અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। ધારીથી જૂનાગઢ વેરાવળ ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ। બંધ પડેલી રેલવે સેવાઓ ફરી કાર્યરત થશે। રેલવે વિભાગે એન્જિન દોડાવી ટ્રાયલ ટેસ્ટિંગ કર્યું। ધારી વિસાવદર તલાલા સાસણ રૂટ પર આ સેવા જે છે શરૂ થશે। અગ્રણીઓએ ટ્રેન સેવા અંગે ખુશી વ્યક્ત કરી। આજ રોજ કે ધારીની જે આમ પબ્લિકની અને ગ્રામજનોની જે માંગણી હતી ટ્રેન સુવિધાની, એ ઘણા સમયથી આપણી ટ્રેન અસુવિધા હતી અને બંધ હતી। એના માટે ધારીના ગ્રામજનોની અને આગેવાનોની, નાના મોટા કાર્યકરોની અને માંગ હતી કે ભાઈ આપણે ધારીની રેલવે ચાલુ થાય। એના માટે આજે ખુશીનો માહોલ છે કે આજે સાહેબ બધાય રીટેસ્ટિંગ કરવા આવ્યા હતા અને જોઈ ગયા અને ટૂંક સમયમાં એ લોકોએ અમને પ્રોમિસ આપેલું છે ટૂંક સમયમાં આપણે ધારીમાં ટ્રેન સુવિધા ચાલુ થશે। ધારી રેલવે સ્ટેશનમાં અગાઉ જે પાટાની કામગીરી બાબતે કામગીરી ચાલુ હતી, જે અનુસંધાને આજની તારીખ એટલે કે 12/2/2026ના રોજ એક ટેસ્ટિંગ રૂપે એક રેલવે એન્જિન આવેલ હતું અને આગામી દિવસોમાં સૂત્રો મુજબ જાણવા મુજબ 10-12 દિવસમાં ટ્રેન રાબેતા મુજબ ચાલુ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે ધારીની જનતામાં ખુશીનો માહોલ છવાયેલો છે। સ્થાનિક સ્ટાફ પણ નજરે જોવા મળે છે આજે, ને જે એન્જિન આવ્યું એ પણ ખાલી ખુશીના રૂપે ધારીની જનતા ઘણો સૌનો આગેવાનોનો અને સૌ જે કોઈ હિતેરસુ છે ટ્રેન ચાલુ કરાવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધારીની આમ જનતા।